બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય. પૃથ્વી ઉપર રહેલું અક્ષરધામ અને એમાં સાક્ષાત અક્ષરધામાધિપતિ બિરાજમાન ગોપીનાથજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ આદિદેવ અને એમની સાનિધ્યે, એમની સન્મુખ એક વિરલ સંત કે જેને આ સંપ્રદાય અને સનાતન ધર્મ ક્યારેય નહીં ભૂલી શકે એવા અક્ષર નિવાસી પુરાણી સદગુરુ શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામી, ગુરુ શ્રી શાસ્ત્રી ધર્મજીવનદાસજી સ્વામી, રાજકોટ ગુરુકુળ. પૂજ્ય શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી અને સૌની મા સમા પૂજ્ય પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, પછી અન્ય ભક્તવત્સલ સ્વામી વગેરે સંતો, જેમનો પડછાયો થઈને હરિસ્વરૂપ સ્વામીની સાથે રહ્યા એવા અર્પિત ભગત વર્ણી સ્વામી વગેરે બધા સંતો, ભક્તો અને ભગવાન સ્વામિનારાયણમાં અને ભગવાન સ્વામિનારાયણીય સિદ્ધાંત અને સાધુ સંતોમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા એવા આપ સર્વે ધામધામના સંતો, હરિભક્તો, ભાઈઓ, બહેનો, સાખીયોગી માતાઓ, બધાને આ પ્રસંગે મારા ભાવથી જય સ્વામિનારાયણ. બધા સંતોના ઉદ્ગારો સાંભળ્યા, ઘણી બધી ખુશી થઈ. બહુધા મને ઉદાસી ઓછી આવે, પણ આજ મને સવારથી ઘણી બધી ઉદાસી વર્તે છે. મેં સારા સાધુને કીધું કે મારું અંતર ઉદાસ બહુ છે. એક સાથે એક સમયે બે સાધુને મહારાજ ધામમાં લઈ ગયા. આ એક અવિસ્મરણીય એક ઘટના છે, એક બહુ મોટો પરચો છે. પૂજ્ય હરિસ્વરૂપદાસજી પુરાણી સ્વામી, જેની કથા વાર્તા વગેરેથી હું અને તમે બધા ખૂબ બળ પામ્યા છીએ, પોષણ પામ્યા છીએ, નો ડાઉટ, શંકાને કોઈ સ્થાન જ નથી. એમનો અભ્યાસ, એમના પ્રવચનો, એમની રસાળ અને હાસ્ય પ્રધાન કહેવાની કળા, આમાંને હોહરી ઉતરી જાય એમની અંદરથી આવતી એક જોરદાર કથા પ્રવાહ, જેનાથી તમામ મુમુક્ષુ જગત લાભાન્વિત થયું છે. આજે આપણે બધાને બહુ મોટી ખોટ છે, બહુ મોટી ખોટ છે. વળી શાસ્ત્રી બ્રહ્મ સ્વરૂપદાસજી સ્વામી, કે જે પૂજ્ય માધવપીરદાસજી સ્વામીના અનન્ય શિષ્ટ, ગુરુનિષ્ઠ, બહુ ભલા ભોળા, સીધા, વિદ્વાન હતા તોય પણ સરળ, કે જેમણે બધાને રાજી કર્યા. કેન્સર જેવી એક રોગની બાબતને નિમિત્ત બનાવી તેઓ પણ સ્વામીની સાથે સાથે અક્ષરધામમાં સીધાવ્યા. આને લઈને આપણે બધા એટલા જો દુઃખી, વ્યથિત, ઉદાસ હોઈએ તો સારોડી ગુરુકુળ પરિવારની શું સ્થિતિ હશે, શું દશા હશે? આ તો ભગવાન સ્વામિનારાયણના આશરાના બળે, ગુરુદેવના પ્રતાપે, સમજણથી આ સભા ધીરજ રાખી રહી છે. જ્યારે ભગવાન ધામમાં ગયા ત્યારે બધાના અંતરમાં પ્રેરણા કરીને ભગવાને પોતે ધીરજ રખાવી હતી. એમ આજ પૂજ્ય માધુપુરી સ્વામીને, બાલુ સ્વામીને હૃદયમાં રહીને મહારાજ ધીરજ રખાવે છે. બાકી ધીરજ રે એવી આ ઘટના નથી. આપણી લાઈફમાં આપણે ઘણા પ્રસંગો જોયા છે, ઘણી અંતિમ યાત્રાઓમાં આવી શોક સભામાં ગયેલા છીએ. એવી જ આ અંતિમ યાત્રા કે શોક સભા નથી, આ કોઈક વિરલ અને વિશિષ્ટ છે એમ હું માનું છું. બીજું, મારે ઉદાસ થઈ જવાનું કારણ, સવારમાં મેં મોબાઈલ જોયો, એમાં એક બે કોમેન્ટ મેં એવી જોઈ, એનાથી વધારે ઉદાસી આવી.
કોમેન્ટ કોણે કરી એ મારે કહેવું નથી, શું કોમેન્ટ કરી એ પણ મારે નથી કહેવું, પણ મારે એટલું કહેવું છે કે હું હાથ જોડીને બધાને પગે લાગું છું. નેગેટિવ કોમેન્ટ કરીને તમારું કલ્યાણ શું કામ બગાડો છો? પ્લીઝ તમારું કલ્યાણ શું કામ બગાડો છો? તમે નથી હરિ સ્વરૂપ સ્વામીને જેમ છે એમ ઓળખતા, તમે નથી માધવપ્રિય સ્વામીને ઓળખતા, તમે નથી બાલુ સ્વામીને ઓળખતા. કેવળ તમારા મનના ઊભા થયેલા સંકલ્પો, વિકલ્પો અને તમારા અંદર રહેલી નેગેટિવિટી, રાગ, દ્વેષ, વિરોધ વગેરેને લઈને તમે કોઈ મોટા સંત વિશે ગમે તેમ લખી નાખો, ગમે તેમ બોલી નાખો એટલે તમે કલ્યાણના અધિકારી થઈ ગયા ને તમે સંપ્રદાયમાં સિદ્ધાંતો થાપી દીધા એમ? તમે શું મોટી ધાડી મારી દીધી મારા ભાઈ? તમે શું કર્યું છે આ સંપ્રદાય માટે? કોણ તમને ઓળખે છે ને કોણ તમને માને છે? શા માટે તમે તમારા આત્માનું બગાડો છો? કોણ આ સંતો છે? કોના આ સંતો છે? કોની એને નિષ્ઠા છે? કોને આશરે બેઠા છે? કોણ એનું બળ છે? કઈ જોવા જાણવાનું નહીં. આમ બધાથી જીવી શકાય? આમ બધાથી રહી શકાય? સ્વામી હરિ સ્વરૂપદાસજીએ જે દેહ ત્યાગ કર્યો, રાત દિવસ એમનો પડછાયો બનીને એમની સાથે રહેલા અર્પિત ભગતને હમણાં મેં તમારી સાનિધ્ય અહીં બોલાવીને ડિટેલથી પૂછી લીધું. એ સ્વૈચ્છિક રીતે કોઈ સમર્થ પુરુષ, સિદ્ધ પુરુષ દેહ ત્યાગ કરે એ રીતે દેહ ત્યાગ કરીને ગયા છે. વાલા ભક્તો, ઘણા વર્ષે કોઈ એકાદ પુરુષ આવી રીતે સમર્થ થકા ખુરશી ઉપર બેસી ભગવાનને આરતી ઉતારી પોતાની હાથે કંઠી પહેરી અને સીધું ધામમાં વયા જાય ને માથું નમી જાય. આ કોઈ છોકરાનો ખેલ છે? આ પરમાત્માના પ્રગટપણા વિના શક્ય છે એમ માનો છો તમે? અને છતાં પણ આવા સંત વિશે તમે ગમે તેવું બોલી નાખો, લખી નાખો, વાયરલ કરી નાખો. વિચાર કરજો તમને કેટલું પાપ લાગશે. તમારું ભજન ભજન બધું બળીને ખાક થઈ જાય છે, કઠણાઈ થઈ જશે. અને આ બે મોટા સંતો, મેમનગર શારણોડી ગુરુકુળના સંતો, જેનું આ સંપ્રદાયમાં, વિશ્વમાં, સનાતન ધર્મમાં કેટલું મોટું યોગદાન છે. આ સંપ્રદાયના પાયાના પથ્થરો છે. આ મોટા પુરુષોને લઈને આ સંપ્રદાયની વિશ્વ આખામાં સનાતન ધર્મના મોટા મોટા ધર્મચારીઓ, મહાપુરુષોમાં મોટી સુગંધ છે. સંપ્રદાયની સારી સુગંધનું કારણ શારોડી ગુરુકુળ માધવપીર સ્વામી બાલુ સ્વામી છે. અરે રાજકીય ક્ષેત્રે ઠેઠ દિલ્હી પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદી સુધી આ સંપ્રદાયની શ્વાસ ફેલાવવામાં જો કોઈનો અગ્રીમ ફાળો હોય તો એ આ મોટા પુરુષોનો છે. બાલ સ્વામીએ મા બનીને પૂજ્ય હરિ સ્વરૂપ સ્વામીને બહુ સાચવા છે. એની નાની મોટી બધી ઈચ્છા સ્વામીએ મા બનીને પૂરી કરી છે. સ્વામીની જેમ ઈચ્છા હોય એમ બાલ સ્વામી રાજી રહ્યા છે, માધુપુરી સ્વામી પણ રાજી રહ્યા છે. આપણને પૂરી કાંઈ ખબર હોય નહીં અને આપણે જેમ તેમ ગમે તેવા સંકલ્પ કરીને પાપના પોટલા ભરવાની કોઈ જરૂર આપણે નથી. આ બધા સંતો બેઠા હોય, આનંદ કરતા હોય, ત્રિપુટી કલાકોના કલાકો સત્સંગ ચર્ચા ચાલતી હોય, એ તમે કોઈ દી જોયું છે? એમની હસી ખુશી ને પ્રેમ ને ચર્ચા તમે કાંઈ ઊંડાણથી જાણો છો? તમે કાંઈ અંદર છો? ખોટા ગાઢ સંકલ્પ કરીને શું ફળ કાઢવું છે તમારે બધાને? મરવાનો ધંધો શું કામ કરવો જોઈએ? આજ તમે એ વિચાર કરો કે આ ત્રિપુટી બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવા ત્રણ સંતો, એની જોડ તૂટી એને કેટલું દુઃખ હશે. એ તો આપણા જીવનમાં જો એ પરિસ્થિતિ આપણે સહવાની થઈ હોય તો જ ખબર પડે. વીત્યા વગર ભાન ન થાય. આ ધરતી ઉપર
આ ગંગાજી છે. આખી ધરતી ઉપર બધાને પાવન કરવા ખળલ વયા કરે છે. એના સ્વાસ્થ્યનું જોતા નથી. દેશ વિદેશમાં કોઈ નાના માણા બોલાવે ત્યાંય જઈને ઊભા રહે ને આશ્વાસન આપે ને રાજીપો રળે છે. જ્યારે અમારા બાલુ સ્વામી એ યમુના છે, યમુના મહારાણી, એનો પ્રવાહ સતત આ જગતમાં પ્રેમ પ્રવાહ વહ્યા કરે છે, જે ભગવાન કનૈયાની આપણને અનુભૂતિને પ્રીતિ જગાડે છે. જ્યારે ત્રીજી હતી સરસ્વતી, એ અમારા હરિ સ્વરૂપ સ્વામી. યમુના, ગંગા અને સરસ્વતી, આ ત્રિવેણી સંગમ. પણ આજે સરસ્વતી ગુપ્ત થઈ ગયા. યમુના ગંગાના પ્રવાહ છે એ પણ આપણા ભાગ્ય છે. પણ એવું કોઈ માનશો નહીં કે એ આપણી સાનિધ્યથી કાયમને માટે સાવ જતા રહ્યા છે. એ સરસ્વતીજી હંમેશા યમુના અને ગંગાની સાથે ગુપ્તપણે સદૈવ વહેતી રહેશે. એ ગંગા સદૈવ એમના જીવનથી, એમના કથાબોધથી, એમના આચરણથી, એમની નિષ્ઠાથી, સંપ્રદાય પ્રત્યેની, દેવો પ્રત્યેની, મંદિરો પ્રત્યેની, આચાર્ય પ્રત્યેની એમની મજબૂત સાચી ઓરિજિનલ ભાવનાથી આખા સંપ્રદાયને સાચો રાહ મળતો રહેશે, બળ મળતું રહેશે. કાંઈક થોડી ઘણી કોઈ નહીં આડી અવળી ભૂલ થવાની હશે, કોઈ વિચારો આડાવડા થયા હશે, તો આ સંતને કારણે બધા મૂળ પાટે આવી જશે, એમ મારું માનવું છે. આ બહુ મોટું એમનું યોગદાન છે. જાતે પણ એમણે મુમુક્ષુ જગતને જે સપોર્ટ આપ્યો છે, જે બોધ આપ્યો છે, જે બોલીને નથી કર્યું, એમણે એ વર્તીને જે કર્યું છે, એ અજબ ગજબનું છે. પૂજ્ય બાલુ સ્વામીને હું શત પ્રણામ કરું છું. મુક્તાનંદ સ્વામીને મેં જોયા નથી, પણ બાલુ સ્વામીમાં મુક્તાનંદ સ્વામીના દર્શન કરી શકાય છે. સંપ્રદાયની ચિંતા કરે, સંપ્રદાયને કોઈ પ્રશ્ન હોય તો દોડીને સોમનાથ યુનિવર્સિટીમાં વિદ્વાન તરીકે ઊભા રહે, સંતોને ભણવા માટે ભાષ્ય પાઠ કરાવે. મેં નિત્યાનંદ સ્વામીને જોયા નથી, પણ આ સંતમાં હું નિત્યાનંદ સ્વામી માની શકું, નિર્વિવાદ માની શકું. સ્વામિનારાયણ સંપ્રદાય ભાગ્યશાળી છે. આવા થાંભલા જેવા ધરોહર સમાન આ બધા મોટા પુરુષો આ સંપ્રદાયમાં છે. એ જ આ સંપ્રદાયની શોભા છે, દૈવત છે. અને આવા સંતોને લઈને જ આ સંપ્રદાયમાં મને અને તમને કલ્યાણ મનાય છે, સત્સંગનું પોષણ થાય છે. તો વાલા ભક્તો, આજ હૃદયમાં ભગવાનની ઈચ્છા, ભગવાનના ચરિત્રો, ભગવાનનું કર્તૃત્વ સમજી શકવાની શક્તિ નથી. આપણે ના સમજી શકીએ. મારી વાત સમજો તમે. પરમાત્માની લીલા અલૌકિક અજબ ગજબની હોય છે. મોટા પુરુષને એ કઈ રીતે ધામમાં લઈ જાય, કઈ રીતે એ ભગવાન શ્રીહરિ વર્તન કરતા હોય, કોને માટે, શા માટે, શું, હું અને તમે નાના માણસ શું સમજી શકીએ. માટે સંકલ્પને તાળું મારવું, ખૂબ વિશ્વાસપૂર્વક સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો, દેવો, આચાર્યો, સંતો, શાસ્ત્રો, ભક્તોનો વિશ્વાસ રાખી આપણા કલ્યાણ માટે આપણે ધર્મ નિયમ પાળીને ઉપાસના કરવી. પૂજ્ય હરિસ્વરૂપ સ્વામીની એક વાત મહા અસરકારક જે મને લાગી તે એ હતી કે ગળગળા અવાજે, આંખમાં જળજળિયા સાથે મને અને તમને એવું કહેતા હતા કે હે વાલા ભક્તો, સ્વામિનારાયણ ભગવાનની દોરાવાય આજ્ઞા લોપતા નહીં, હૃદય આજ્ઞા લોપતા નહીં, પ્લીઝ ભગવાનની આજ્ઞા પાળો. એમાં એ સંત શું ખોટું કહેશે? આજકાલ આજ્ઞાને ઘસારો વધતો જાય છે. જ્યારે આવા સંત આજ્ઞા પાલનની ધાર કાઢે, એવા આપણને ધારદાર વાત કરીને કહેતા હોય, ત્યારે આપણા લોકમાં રંગાઈ ગયેલા જીવનો કંઈક કાટ ઉખડે ને આજ્ઞા પાળવાનું જીવમાં જોર આવે છે. સાહેબ, હવે આવા કહેનારા કોણ બાપા? નિરરપણે હાચે હાચું કહેશું, હરી રાખે એમ રહેશું. માટે પૂજ્ય હરિસ્વરૂપદાસજી સ્વામીને કોટી કોટી વંદન કરું છું. શાસ્ત્રી બ્રહ્મ સ્વરૂપદાસજી સ્વામીને પણ વંદન કરું છું.
આવા બધા મોટા પુરુષો આ સંપ્રદાયમાં આવ્યા છે, થયા છે, ને હાલ પણ આ સભામાં કેટલાય બેઠા છે. એવા હરિભક્તો પણ છે, એવી માતાઓ બહેનો સાંખ્યોગી પણ છે. આ સંપ્રદાય એટલે રત્નાકર છે, રત્નોથી ભરેલો છે. જરાક દ્રષ્ટિ હવળી કરીને જોવાનું રાખજો. કમળાવાળાને પીળું દેખાય એ એની આંખનો દોષ છે. આ સંપ્રદાયમાં બધાય કાંઈ એવા ન હોય જેવા આપણે જેને તેને માનીને બેઠા હોઈએ. આ વાત કહેવી ન જોઈએ આ સભામાં, પણ ઉદાસી છું એટલે કહું છું કે વિશેષ અમારા જેવાને ઉદાસી ચડે એવી કોમેન્ટો ન કરતા પ્લીઝ. અને જો કોઈનામાં આવી કોમેન્ટ આવે તો હું ના પાડું છું, કોઈને વાયરલ કરતા નહીં, ધડ લઈને ડિલેટ મારજો. જેને કાંઈ ખબર નથી એ માણસો મોટા પુરુષો માટે ગમે એમ લખી નાખે ને ગમે એમ મોકલી દે છે, એ ખરેખર આપણા માટે દુઃખદાયક બાબત છે. વળી આપણા જ સંપ્રદાયના હોય અને આપણા સંપ્રદાયના મોટા પુરુષને ઓળખે નહીં અને પાપના પોટલા ભરે છે, આપણે એને કોઈ પ્રકારે સહાય કે સપોર્ટ કરવો નહીં એવી મારી ભલામણ છે. પૂજ્ય માધુપુરી સ્વામી, બાલુ સ્વામી વગેરે સંતોને ભગવાન ખૂબ અંતરમાં રહીને સમજણ ધીરજ આપી રહ્યા છે. તેમ છતાંય આપણે વિશેષ પ્રાર્થના કરીએ કે આ સંતોની સાથે રહીને મહારાજ એમને સંભાળજો. આ સંતોની અમારે બહુ જરૂર છે, સંપ્રદાયને જરૂર છે, સનાતન ધર્મને જરૂર છે, આખા વિશ્વને જરૂર છે. આવા સંતોને માટે જ સૂરજ ઉગે છે, ચંદ્ર ઉગે છે. આવા સંતોને માટે જ વરસાદ વરસે છે, ધરતી અનાજ પેદા કરે છે. કેમ જે આવા સંતો રૂપે જ ભગવાન ધરતી ઉપર ફરીને મને અને તમને મળતા હોય છે, આપણું અન્ન જમતા હોય છે, આપણા ઘર પાવન કરતા હોય છે, આપણને બે વાત કહેતા હોય છે, આપણને મૂંઝવણમાંથી પીઠ થાબડીને બહાર કાઢતા હોય છે. આવા સંતો ન હોય તો આપણે હળગી મર્યા હોત સાહેબ. આ તો જે કાંઈ લીલું મોઢું રાખીને જીવીએ છીએ તે સ્વામિનારાયણ ભગવાનના યા તો કોઈ પૃથ્વી પર રહેલા મોટા સંતના પ્રતાપે છે. એ વાત મારે ને તમારે માનવી રહી. દરેક વાલા સંતો ભક્તોને હું પ્રાર્થના કરું છું કે આવેલા આ દુઃખને એકલું સારોડીનું, મેમનગરનું, બાલુસ્વામીનું, માધુપી સ્વામીનું નહીં સમજતા. આપણા બધાયનું આ દુઃખ છે. બધા ભેળા મળીને સહી લેશું, ખમી લેશું, મહારાજને પગે લાગશું, પ્રાર્થના કરશું. આ મોટી મુશ્કેલીમાંથી મહારાજ આપણને તત્કાળ હતા એવા સ્વસ્થ કરીને આનંદમાં રાખે અને સત્સંગની સેવામાં રાખે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરું છું. બાકી હરિસ્વરૂપ સ્વામી વિશે અને શાસ્ત્રી બ્રહ્મ સ્વરૂપ વિશે કાંઈ બોલવા જેવું નથી. આપણી નાની જીભ એવા મોટાની વાતો શું કરી શકે? એ તો ભગવાનને ખોળે બેસી ગયા છે, આપણને રાહ બતાવી ગયા છે. આપણે પણ એ જ માર્ગે જવાનું છે, ત્યાં જ ધામમાં મહારાજની સેવામાં રહેવાનું છે. માટે ખબરદાર થઈને ભગવાનની શિક્ષાપત્રી જેટલી પડે એટલી પાળવી. આજ આ શુભ પ્રસંગે ગઢપુર ધામમાં હું અને તમે સ્વામીની આ અંતિમ સભામાં એવું કંઈક નિયમ લઈને જઈએ કે આ આજ્ઞા મારાથી નથી પડતી મહારાજની શિક્ષાપત્રીની, તો આજથી હું હરિસ્વરૂપ સ્વામીની છેલ્લી આ અંતિમ યાત્રાથી નક્કી કરું છું કે હવેથી આ આજ્ઞા પાળીશ. તો આપણે ખરેખર એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી કહેવાય. પૂજ્ય ગઢપુરના ચેરમેન હરિજીવન સ્વામી, ભાનુ સ્વામી, ગેલા કાંઠા, પૂજ્ય ભક્તિ સ્વામી, આ બધા સંતોને લાખો વંદન કરું. આવું સંપ્રદાયનું કોઈ કામ હોય, કોઈ ગઢપુરને પોતાનું ઘર માની આવું ફંક્શન, પારાયણ કે અંતિમ યાત્રાની આ ઈચ્છા રાખે ત્યારે આ સંતોએ કોઈ દિવસ કોઈ કસર રાખી નથી. રાત દી મહેનત કરીને અડીખમ બધી જ વ્યવસ્થા ઊભી કરી આપે છે. માટે આવા વિશાળ ઉદાર દિલના આ ગઢપુર ધામના વહીવટકારોને પણ હું વંદન કરું છું. અને આજે આખા સંપ્રદાયના સાધુ હરિભક્તો અહીંયા બધા ભેગા થઈ ગયા છે. કઈ કોને ફોન ને કોને આમંત્રણને આગ્રહ કર્યો હતો? આ છે પૂજ્ય માધુપુરી સ્વામી, બારુ સ્વામીનો ભાવ અને હરિસ્વરૂપ સ્વામીની નિષ્ઠા અને ભક્તિ. શત શત પ્રણામ કરી આ વાણીરૂપી મારી પુષ્પાંજલિ અર્પણ કરતા પહેલા હું પૂજ્ય હરિસ્વરૂપ સ્વામીને, પૂજ્ય બ્રહ્મ સ્વરૂપ સ્વામીને બે હાથ જોડી વિનંતી કરું છું. આપ તો મહારાજની પાસે બેસી ગયા છો, અમે પણ આપની સાનિધ્ય મહારાજની સેવામાં રહી શકીએ એવા પાત્ર બનીએ, એવા કંઈક ગુણો અમારામાં આવે એવી ભગવાનની કૃપા ત્યાં રહીને અમારા ઉપર કરાવજો. એટલી વિનંતી સાથે મારા જય સ્વામિનારાયણ.